સંસદ ભવન પરિસરમાં મળી એનડીએ સંસદીય દળની મંગલ મિલન બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ રહ્યા ઉપસ્થિત. પીએમ સહિત એનડીએ સાંસદોએ ત્રિરંગો લહેરાવીને વંદે માતરમના લગાવ્યા નારા. સંસદના ચોમાસુ સત્રનો આજે 17મો દિવસ. બંને ગૃહમાં મહત્વના વિધેયક વિચાર તથા પસાર થવા માટે સૂચિબદ્ધ. સંસદના મકરદ્વારા પાસે એનડીએ સાંસદોએ બેનર દર્શાવીને ઝારખંડ મુદ્દે યોજી રેલી. રાહુલ ગાંધીના વિરોધમાં રજૂ કર્યા પોસ્ટર્સ. ભરતી પરીક્ષામાં ગડબડના મુદ્દે ઘેરાઈ હેમંત સરકાર. વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જના વિરોધમાં ભાજપનું આજે ઝારખંડ બંધનું એલાન. તમામ આવશ્યક સેવાઓને બંધમાંથી અપાઈ મુક્તિ. રાંચીમાં હાઈ એલર્ટ. રાજ્યમાં વિસનગર ખાતે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે યોજાઈ ત્રિરંગા યાત્રા. મંત્રી ઋષિકેશ પટેલે આઝાદ ભારતના સ્વાભિમાન સાથે રાષ્ટ્ર નિર્માણનું પ્રતીક બની છે ત્રિરંગા યાત્રા. રેલી દરમિયાન લાંબા ત્રિરંગાએ જમાવ્યું આકર્ષણ. રાજ્યમાં જામ્યો અષાઢી માહોલ. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ. 2 કલાકમાં પંચમહાલના શહેરામાં 2.5 ઇંચ ખાબક્યો વરસાદ. આગામી 3 કલાક માટે અમદાવાદ, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભારે ધરતીકંપ. 132 લોકોના મૃત્યુ. 1500થી વધુ ઇમારતો ક્ષતિગ્રસ્ત. કટોકટીની જાહેરાત. રાહત અને બચાવ કાર્ય ચાલુ. ઇજાગ્રસ્તો સઘન સારવાર હેઠળ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસે 50 વર્ષોના નુકસાનના વળતરની કરી માંગણી. ઈરાન સામે મૂકી શાંતિ સમજૂતીની નવી શરતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાના પ્રયત્નોમાં આવી શકે છે મુશ્કેલી. અમેરિકા ઈરાન વચ્ચે હાલક-ડોલક પરિસ્થિતિમાં ભારતીય શેરબજાર સુસ્ત. BSE 300 પોઈન્ટ તો નિફ્ટી 100 પોઈન્ટ ગગડ્યો. ટ્રમ્પની માંગણીઓને પગલે ક્રૂડ ઓઇલના ભાવ રાતોરાત $5 વધીને $90 પ્રતિ બેરલની નજીક. સોના ચાંદીના ભાવમાં $1000 વધારો.